હેલો ફ્રેન્ડ્સ, માયસેલ્ફ નીરજ પટેલ. આ વિડિયો લેક્ચરમાં ફરી એક વખત આપણે જીએસઆરટીસીમાં જે હેલ્પરની ભરતી આવી છે તેમાં પૂછાઈ શકે તેવા કેટલાક મહત્વના એમસીક્યુ સોલ્વ કરીશું. આ અગાઉ પણ મેં આ હેલ્પરની ભરતીમાં પૂછાઈ શકે તેવા એમસીક્યુના કેટલાક મહત્વના વિડીયો બનાવેલા છે, જેની લિંક મેં અહીં નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે. તો તે બધા જ વિડીયો પણ તમે ખાસ જોઈ લેજો, જેથી કરીને તમે આ હેલ્પરની ભરતીમાં મેક્સિમમ માર્ક્સ કવર કરી શકો. અને મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો આ વિડીયો લેક્ચરમાં આપણે કુલિંગ એન્ડ લુબ્રિકેશન સિસ્ટમને લગતા કેટલાક મહત્વના એમસીક્યુ સોલ્વ કરીશું. તો પહેલો પ્રશ્ન છે, કયા પ્રકારના કુલિંગ સિસ્ટમમાં સિલિન્ડર હેડ પર ફિન્સનો ઉપયોગ થાય છે? જેનો જવાબ છે એર કુલિંગ. હવે અહીં સૌપ્રથમ આપણે ફિન્સ કોને કહે છે તેના વિશે સમજીએ. તો અહીં આ ફોટોગ્રાફ્સની અંદર એક બાઇકનું એન્જિન દર્શાવેલું છે, જેમાં અહીં મારું કર્સર છે તેમાં આડી અને ઊભી પટ્ટીઓ દેખાઈ રહી છે. તો આ આડી અને ઊભી પટ્ટીઓને ફિન્સ કહે છે. તો આ ફિન્સ છે તે વાતાવરણમાં રહેલી હવાના સંપર્કમાં આવે છે, જેને લીધે એન્જિન ઠંડુ રહે છે. તો આ ફિન્સનો ઉપયોગ એર કુલિંગ સિસ્ટમમાં થાય છે. ત્યારબાદ એર કુલિંગ એન્જિનમાં ગરમીને કાઢી નાખવા માટે કયો ભાગ મદદ કરે છે? જેનો જવાબ છે સિલિન્ડર હેડ અને ફિન્સ. આગળના પ્રશ્નમાં જોયું તેમ ફિન્સ છે તે વાતાવરણમાં રહેલી હવાના સંપર્કમાં આવે છે, જેને લીધે એન્જિનમાં રહેલી જે હીટ હોય છે તેને દૂર કરવામાં મદદ મળે છે. ત્યારબાદ કુલિંગ સિસ્ટમના કયા પ્રકારમાં ઠંડકનો દર ખૂબ ઓછો હોય છે? જેનો જવાબ છે થર્મોસાઇફન સિસ્ટમ. તો થર્મોસાઇફન સિસ્ટમની અંદર કુલિંગ રેટ ખૂબ ઓછો હોય છે. તેનો અર્થ એવો થાય છે કે આ સિસ્ટમની અંદર ગરમ થયેલા ભાગો હોય છે તે ખૂબ ધીમી ગતિએ ઠંડા પડે છે. ત્યારબાદ 4 સ્પીડ એન્જિન કુલિંગ સિસ્ટમમાં પાણીને પરિભ્રમણ કરવા માટે કયા ભાગ દ્વારા દબાણ ઉત્પન્ન કરવામાં આવે છે? જેનો જવાબ છે પંપ. ત્યારબાદ પાણીના પંપમાં પાણીના લીકને કયા ભાગથી અટકાવી શકાય છે? જેનો જવાબ છે સીલ. તો પંપની અંદર સીલ આવેલું હોય છે, જેના દ્વારા પાણીનું લીકેજ અટકી શકે છે. ત્યારબાદ કુલિંગ સિસ્ટમમાં પાણી ક્યાં રહેલું હોય છે? જેનો જવાબ છે રેડિએટરની નીચલી ટાંકીમાં. તો રેડિએટરની જે નીચેની ટાંકી હોય છે તેની અંદર પાણી ભરેલું રહે છે. ત્યારબાદ પ્રેશરાઇઝ કુલિંગ સિસ્ટમમાં થર્મોસ્ટેટ વાલ્વ ક્યાં સ્થિત હોય છે? જેનો જવાબ છે સિલિન્ડર હેડના પાણીની આઉટલેટ પાઇપ સાથે. તો સિલિન્ડર હેડમાં જે પાણીની આઉટલેટ પાઇપ હોય છે તેની સાથે થર્મોસ્ટેટ વાલ્વ લગાડેલો હોય છે. ત્યારબાદ આકૃતિમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો આ આકૃતિ રેડિએટરની છે, જેમાં અહીં એક્સ પાર્ટ દર્શાવેલો છે તેનું નામ છે રેડિએટર કેપ. ત્યારબાદ આકૃતિમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો આ આકૃતિ એક પંપની છે, જેમાં અહીં એક્સ ભાગ દર્શાવેલો છે તેનું નામ છે વોટર પંપ ઇમ્પેલર. તો આ ફોટોગ્રાફની અંદર ઓરિજિનલ વોટર પંપ ઇમ્પેલર દર્શાવેલું છે. તો પંપમાં રહેલું આ ઇમ્પેલર મોટરની મદદથી ગોળ ફરે છે, જેને લીધે પંપની અંદર દબાણ ઉત્પન્ન થાય છે અને પાણીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકાય છે. ત્યારબાદ આકૃતિમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો આ એક પંપની આકૃતિ છે, જેમાં અહીં એક્સ તરીકે જે માર્ક થયેલો ભાગ છે તેનું નામ છે ઓઇલ પંપ. ત્યારબાદ આકૃતિમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો અહીં અગેન સેમ પંપની આકૃતિ આપેલી છે, જેમાં અહીં એક્સ તરીકે જે જાળીવાળો પાર્ટ માર્ક કરેલો છે તેનું નામ છે ઓઇલ પંપ સ્ટ્રેનર. તો અહીં આ ફોટોગ્રાફની અંદર આ જે જાળીવાળો પાર્ટ છે તે ઓઇલ પંપ સ્ટ્રેનર છે, જેનું કાર્ય પંપની અંદર કચરાને દાખલ થતો અટકાવવાનું છે. ત્યારબાદ આકૃતિમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો આ આકૃતિ એક ફિલ્ટરની છે. તો આ એક ફિલ્ટરની આકૃતિ છે, જેનું નામ છે ઓઇલ ફિલ્ટર. ત્યારબાદ લ્યુબ્રિકન્ટના ગુણધર્મો કયા છે? જેનો જવાબ છે ઓઇલ વિસ્કોસિટી ઓપરેટિંગ શરતોને અનુકૂળ હોવી જોઈએ. એટલે કે ઓઇલની વિસ્કોસિટી ઓપરેટિંગ કન્ડિશનને અનુકૂળ હોવી જોઈએ. તો વિસ્કોસિટી એ એક પ્રવાહીનો ગુણધર્મ છે. જેમ કે પાણી કરતાં ઓઇલની વિસ્કોસિટી વધારે હોય છે, એટલે કે પાણી કરતાં ઓઇલ થોડું વધારે જાડું હોય છે. તે જ રીતે ઓઇલ કરતાં ટોમેટો સોસ વધારે જાડો હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે પાણી કરતાં ઓઇલની વિસ્કોસિટી વધારે છે, તેમજ ઓઇલ કરતાં ટોમેટો સોસની વિસ્કોસિટી વધારે છે. એટલે પાણીની વિસ્કોસિટી ઓછી હોવાને કારણે તે ખળખળ વહી શકે છે, જ્યારે ઓઇલ તેમજ ટોમેટો સોસ પાણીની જેમ ખળખળ વહી શકતા નથી. ત્યારબાદ કઈ લુબ્રિકેશન સિસ્ટમ અલગ ઓઇલ ટાંકીનો ઉપયોગ કરે છે?
જેનો જવાબ છે ડ્રાય સમ્પ લુબ્રિકેશન, કે જેમાં અલગ ઓઇલ ટાંકીનો ઉપયોગ થાય છે. ત્યારબાદ ટુ સ્ટ્રોક એન્જિનમાં કઈ પ્રકારની લુબ્રિકેશન સિસ્ટમ વપરાય છે? જેનો જવાબ છે પેટ્રોલ ઓઇલ લુબ્રિકેશન. ત્યારબાદ આકૃતિમાં X તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો આ જે આકૃતિ છે તે એક એન્જિનની આકૃતિ છે, જેમાં અહીં જે X ભાગ દર્શાવેલો છે તેનું નામ છે ઓઇલ પંપ. તો એન્જિનની અંદર આ પંપ દ્વારા ઓઇલ દરેક ભાગમાં ફરતું રહે છે. ત્યારબાદ અહીં પ્રશ્નમાં ભૂલ છે, એટલે મેં અહીં સુધારો કરેલો છે. એટલે સાચો પ્રશ્ન છે ઓઇલ પંપને કોણ ચલાવે છે? જેનો જવાબ છે કેમ શાફ્ટ. ત્યારબાદ ક્રેન્ક શાફ્ટનો કયો ભાગ ક્રેન્ક પિનની અંદર તેલ એટલે કે ઓઇલ પૂરું પાડે છે? જેનો જવાબ છે ક્રેન્ક શાફ્ટ મુખ્ય જર્નલ. ત્યારબાદ ઓઇલ સિમ્પમાંથી કયો ભાગ તેલ પીવે છે એટલે કે ઓઇલને સક કરે છે? જેનો જવાબ છે પંપ. ત્યાર પછીના પ્રશ્નમાં પણ ભૂલ છે. તો સાચો પ્રશ્ન આ મુજબ છે એર કુલિંગ એન્જિનમાં ધાતુની ફિન્સ ક્યાં લગાડવામાં આવે છે? જેનો જવાબ છે સિલિન્ડર અને હેડની ઉપર. ત્યારબાદ થર્મોસાઇફન સિસ્ટમમાં પાણીનું પરિભ્રમણ કઈ રીતે થાય છે? જેનો જવાબ છે ગરમ પાણી અને ઠંડા પાણીની ઘનતા દ્વારા, એટલે કે ડેન્સિટી ડિફરન્સને કારણે થર્મોસાઇફન સિસ્ટમમાં પાણીનું પરિભ્રમણ થતું હોય છે. ત્યાર પછીના પ્રશ્નમાં પણ ભૂલ છે. તો સાચો પ્રશ્ન આ મુજબ છે થર્મોસાઇફન સિસ્ટમમાં પાણીનું સ્તર નીચે આવે તો શું થાય? જેનો જવાબ છે સર્ક્યુલેશન બંધ થશે. એટલે કે થર્મોસાઇફન સિસ્ટમમાં જો પાણીનું સ્તર નીચે આવે તો પાણીનું સર્ક્યુલેશન બંધ થઈ જશે. ત્યારબાદ સર્ક્યુલેશન કુલિંગ સિસ્ટમમાં પાણીનો પંપ કેવી રીતે ચાલે છે? જેનો જવાબ છે બેલ્ટ દ્વારા. ત્યારબાદ થર્મોસ્ટેટ વાલ્વ કઈ સ્થિતિમાં ખુલ્લો હોય છે? જેનો જવાબ છે એન્જિન જ્યારે તેના ઓપરેટિંગ તાપમાને ચાલતું હોય ત્યારે. એટલે કે જો એન્જિનનું ઓપરેટિંગ ટેમ્પરેચર ઓછું હોય અથવા તો વધારે હોય તે સ્થિતિમાં થર્મોસ્ટેટ વાલ્વ બંધ હશે, પરંતુ જ્યારે એન્જિન તેના ઓપરેટિંગ ટેમ્પરેચર પર ચાલતું હોય છે ત્યારે થર્મોસ્ટેટ વાલ્વ ખુલ્લો હોય છે. ત્યારબાદ રેડિએટરને દૂર કરવાની પ્રક્રિયાથી સંબંધિત કયું વિધાન છે? જેનો જવાબ છે રેડિએટર સાથેના તમામ જોડાણોને ડિસ્કનેક્ટ કરો. ત્યારબાદ આકૃતિમાં દર્શાવેલ ક્લિનિંગ પદ્ધતિનું નામ શું છે? તો અહીં આકૃતિમાં જે ક્લિનિંગ સિસ્ટમ દર્શાવેલી છે તેનું નામ છે રિવર્સ ફ્લશિંગ સિસ્ટમ. ત્યારબાદ રેડિએટર રિવર્સ ફ્લશિંગ ક્લિનિંગમાં કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? જેનો જવાબ છે એર ગન દ્વારા દબાણ સાથે પાણીનું ફ્લશિંગ. તો અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ સિસ્ટમની અંદર એર અને વોટરને દબાણપૂર્વક દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ ફ્લશિંગ કરવામાં આવે છે. ત્યારબાદ એન્જિનમાં ઓઇલ કુલર ક્યાં ફિટ કરવામાં આવે છે? જેનો જવાબ છે એન્જિન બ્લોક પર. ત્યારબાદ લ્યુબ્રિકન્ટનો મુખ્ય હેતુ શું હોય છે? જેનો જવાબ છે તે ઘર્ષણ ઘટાડે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે લ્યુબ્રિકેશન સિસ્ટમથી સંબંધિત કયું વિધાન છે? જેનો જવાબ છે તે ચાલતા ભાગોના ઘસારાને ઓછો કરે છે. ત્યારબાદ રેડિએટર કોર ટ્યુબના નુકસાનને કઈ રીતે તપાસી શકાય છે? જેનો જવાબ છે તે જોઈને તપાસી શકાય છે, એટલે કે તે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કરીને તપાસી શકાય છે. તો આ વિડીયો લેક્ચરમાં આપણે હેલ્પરની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા કેટલાક મહત્ત્વના MCQ સોલ્વ કર્યા. તો હું આશા રાખું છું કે આ વિડીયો તમને આવનારી હેલ્પરની ભરતી માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. તમારા આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ.